કોણે બોલાવ્યો વાલા એ કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો વાલા એ કોણે બોલાવ્યો હું ક્યારે ના આવ્યો ભલા એ ભરી સભામાં રહું પદીએ બોલાવ્યો ભલા ઘોડીલાની લાલ સે સમુદ્ર ભેકો સહાય કરો કન્યા એ આને ભૈરા રે એ સમુદ્ર સોના કે મારી કાર તો એ ભગવાન લાવું તારી માર તમારા આદ્યામી ભક્ત કરતા મારો તમારી લીલા પરંપાર છે કન્યા જય હો મારા નાથ એ આને સમીરે તાંગરે રે દ્વારિકાનો નાથ દેખાય એ તો જીવ કરે બારુડ બાઈ સુનાને એ ગોળે દ્વારિકાનો નાથ ઝૂલે આજ ભાભી વા બુધારી આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત ને ઘોર સમુદ્ર ની માઇન્ડ બાડ્યો લાવ સમુદ્ર ની ધાર સોનાની દ્વારકા રચાવું એટલું નહીં આજ મારા ભક્તરા ને જમણા ધાબી ધરતા કરું ને દ્વારકા નો સાચો માર્ગ બતાવું જંગલ જંગલ ભટકી અને ખારા સમુદ્રમાં પડી દ્વારકાની નગરી સુધી તો પહોંચી ગયો પણ આજ મારો નાથ સોનાના હિંડોળે હિલોસા લઈ રહ્યો છે અને લલાટે રુધિરની ધાર વહી રહી છે તો હાલ જઈને પૂછું આ લલાટે પાટા જેના બાંધા છે લલાટે પટારે કનૈયા સેના બંધારે નહીં ભક્તરા
લલાટે પટારે કનૈયા સેના બધારે નહીં ભક્તરાજ એ આવા તમને કોણે મારા જોને માર લલાટે પટારે કાના મારા સેના બધારે સાંભળો ભક્તરાજ લાડીનો ભગત મારો નાનકો રે જીઓ કના એ ધારવા આવ્યો લાડુ નતા લાડુ રે નતા લાડુ માર્યા રે લાડુ ના મરવાદી ન મણા કદી ન ફૂટે રે કના આ ભક્તરાજ એ હાસુ બોલો તમે મારના લાડુ ના મરવાદી ન મણા કદી ન ફૂટે રે સાંભળો ભક્તરાજ કના લાડુ રે મરવાથી સંતો નામલો રે સત્ય બોલો કનૈયા એ માતે મારા લાડી નમા રાણી રે મરવાથી લાલા ફૂટ્યા રે એક રે ગુનો રે પ્રભુ મારો માફા કરો ને આ ભક્તરાજ એ હવે કદી નહીં કરું આવી ભૂલ એક રે ગુનો રે ભગતનો માફ કરો ને આ ભક્તરાજ હે ભક્તરાજ આજ ભક્તની કોઈ ભૂલ હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે મને કહો ભક્તરાજ કે આજ જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી આટલા સમુદ્રોને મિલાવી અને અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ જી કનૈયા આપ તો ત્રિલોકના નાથ છો મારા નાથ બધું જણામાં છતાં શા માટે પૂછી રહ્યા છો હે ભક્તરાજ આજ હું બધું જાણું છું પણ આજ હું તમારા સ્વયં મુખેથી કંઈ સાંભળવા પણ માંગુ છું તો સાંભળો કનૈયા આ જંગલ જંગલ ભટકી અને ખારા સમુદ્રમાં પડી અને આજ તમારા દ્વાર સુધી મારા સ્વાર્થ અને પરમાર્થના કારણે આવ્યો છું કનૈયા હે ભક્તરાજ એવું તે કહ્યું તમારું સ્વરાત અને એવું તે કહ્યું તમારું પરમાર્થ છે ભક્તરાજ કે આજ મારવાડ જેવી દીંગીદરા છોડી પોકણગઢ જેવા રૂડા રાજ છોડીને આ સુધી આવવું પડ્યું સાંભળો કનૈયા હે આ જાય પોકરણગઢ નો રાજા અજમલ વાજીયો કહેવાય હે ભક્તરાજ એ સુકાની નો લઈ પ્રભુ મારકો ઈ ડગલે પગલે રે માજીયા ના મેણા લિયા બોલે અરે નહીં ભક્તરાજ હે આ જાય બાર બાર ભૂમિ ઉપર ભેરવો ભડકા કરે આ ભક્તરાજ આ પરમાર્થ છે કનૈયા આ નથી રાખો પાછું ને પછી માણસ
માણસનું ભક્ષણ કરી ભૈરવો ભડકા કરે. અરે હા ભક્તરાજ એ ભક્તરાજ હા કનૈયા. આટલા બધા ધીરા નમન ભક્તરાજ જો આજ તમે આ સુધી આવ્યા છો તો આજ ખાલી હાથે તો નહીં જવા દો માટે લ્યો ભક્તરાજ આજ અમે ડાઈ ના કેવા તમને પુષ્પ આપું છું. જી હો કનૈયા. એ વાલા અમારા નાની ના પુષ્પ આપ્યા રે. જી હો. એ વાલા અમારા નાની ના પુષ્પ આપ્યા રે. એ પુષ્પને કારણે પધરાવો. જી હો કના. એ સેવા કરજો નવ નવ માસ. એ દી હરનારી બળરામ દોરે આવશે રે. જી હો વાલીડા. એ આવી અવનગરના ભાગે. એ આવી વન્યનગરના ભાગે. એ વાલા તમને અમારા નારીના પુષ્પ આપ્યા રે. વાલા તમને અમારા નારીના પુષ્પ આપ્યા રે. વાલા તમને અમારા નારીના પુષ્પ આપ્યા રે. હે ઉત્તરા જી હો કના. જમડાઈના જે પેલા પુષ્પ આપ્યા રે પુષ્પને પરણી પધરાવી નવ નવ માસની સેવા કરજો. આજે નવમા માસ છે આજે મારાથી મોટા ગરધારી બંદે વાવીને તમારા ભવભવના મેણા ભાગે ભક્તરાજ તમારા વાંજ્યા મેણા ભાગે. જી હો કનૈયા. જી હો મારા નાથ. પેલા પુષ્પ તો દીધા કનૈયા. હા ભક્તરાજ પણ કહેવતની અંદર કીધું છે ને, એક રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં. જો પુત્ર દેવો જ હોય તો જગતમાં પૂંજવા લાયક આપના જેવો પુત્ર આ પોતે મારી ઘરે અવતાર ધારણ કરો કનૈયા. અરે વાહ ભક્તરાજ વાહ. આજ ત્યાં દેવોથી મહાન દાનવો પણ નથી પહોંચી શકતા ત્યાં જ તમારા જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. અને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. માટે લ્યો ભક્તરાજ જમ ડાઈને આ બીજા પણ તમને પુષ્પ આપું છું. જી હો મારા નાથ.